જેએમઆરએસ ની ફી વધારા મુદ્દે પહેલીવાર બંને વિદ્યાર્થી પાંખ એક સાથે વિરોધ કરશે। એબીવીપી અને એનએસયુઆઈ ગુજરાતની તમામ જેએમઆરએસ મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કરશે। એનએસયુઆઈ એબીવીપીના કાર્યકરો વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શન કરશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરની જેએમઆરએસ કોલેજોમાં ફી વધારાને લઈને વિરોધ ચાલી રહ્યો છે। કોંગ્રેસ નેતાઓ એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને ફી વધારો પાછો ખેંચવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, શું વધુ જાણકારી? કોલેજોમાં સરકારી કોટાથી લઈને એનઆરઆઈ કોટા સુધીમાં લગભગ 67% લઈને 87% જેટલો ફી વધારો કરી દેવામાં આવ્યો છે અને તેના જ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે તે હવે વિરોધ કરી રહ્યા છે। 29મી જૂને નોટિફિકેશન જ્યારે ફીનું બહાર આવ્યું ત્યારથી જ વિરોધનો વંટોળ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે હવે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી વાલી મંડળે બતાવી છે અને તમામ વાલીઓનું કહેવું છે કે તેઓ હાઈકોર્ટ સુધી લડી લેવા તૈયાર છે। તો બીજી તરફ આજરોજ વિદ્યાર્થી પાંખ છે એનએસયુઆઈ અને એબીવીપી બંને જેએમઆરએસ કોલેજો છે તેની બહાર વિરોધ કરવાના છે। રાજ્યમાં 13 જેટલી જેએમઆરએસ ની કોલેજો આવેલી છે। તમામ કોલેજોની બહાર આ વિદ્યાર્થી પાંખ જે છે તે વિરોધ કરશે। 10 વાગે જે એબીવીપી વિરોધ કરશે, જ્યારે 12 વાગે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વાલીઓ સાથે વિરોધ નોંધાવવાના છે। એટલે સરકારને હવે ઘેરવાની તૈયારીઓ જે છે તે વિદ્યાર્થી પાંખે કરી દીધી છે, કારણ કે જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ખૂબ જ અસહ્ય છે અને કોઈ પણ વાલી માટે બજેટ ખોરવનાર ફી વધારો કહી શકાય, કારણ કે વાલીઓનું કહેવું છે કે 10% ફી વધારો જે છે તે માન્ય છે, પરંતુ જે રીતે વધારો કરવામાં આવ્યો છે, જે સરકારી કોટાની ફી 3,30,000 હતી જેની સીધી જ 5,50,000 કરી દેવામાં આવી છે। ઉપરાંત મેનેજમેન્ટ કોટાની ફી સીધી જ 9 લાખથી 17 લાખ રૂપિયા કરવામાં આવી છે અને એનઆરઆઈ કોટાની ફી જે છે તે સીધી જ $22,000 થી $25,000 કરી દેવામાં આવી છે, જેના કારણે વાલીઓનું બજેટ ખોરવાયું છે। કારણ કે વાલીઓને એ પણ કહેવું છે કે સરકારે અગાઉથી જાણ કરવી જોઈએ જેથી કરીને તેમને પ્લાનિંગ કરતા ફાવે, પરંતુ જે રીતે 1 મહિના પહેલા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્યાંથી મેનેજ કરશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। અને અનેક વાલીઓનું એવું પણ કહેવું છે કે જો વિદેશમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય તો આટલો જ ખર્ચામાં તેઓ જે છે તે અભ્યાસ બહાર કરી શકે છે, કારણ કે સરકાર જે છે તો ગુજરાતમાં અભ્યાસ કરે તો 6 લાખ રૂપિયા જેટલી લોન અને સબસિડી આપે છે, તો બીજી તરફ વિદેશ અભ્યાસ કરવા જાય તો 15 લાખ રૂપિયા લોન સરકાર જે છે આપી રહી છે। તો શું કામ તેમનો બાળક જે છે તે વિદેશમાં અભ્યાસ કરવા ન જાય તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। એટલે વાલીઓનું એ પણ કહેવું છે કે જો ફી ઘટાડો નહીં થાય તો તેઓ પોતાના બાળકોને વિદેશ મોકલશે અને જે ગુજરાતનું ધન છે, જે રૂપિયા છે તે બહારના દેશોમાં ઇન્વેસ્ટ થશે। એટલે જો સરકારે રૂપિયા જે છે તે ગુજરાતમાં અને ભારતમાં રાખવા હોય તો ફીમાં ઘટાડો જે છે તે કરવો જોઈએ। જી આશુતોષ, સમગ્ર વિગત બદલ આપનો આભાર।